ધોરણ 6 પ્રકરણ નંબર 3 જેમાં આપણે સ્વાધ્યાય 3.2 સમજી રહ્યા છીએ. તો આજનો આ વિડીયો આપણો 3.2નો છે, જે આપણે પાર્ટ 2માં શરૂ કર્યું હતું. તેના બાકીના જે પ્રશ્નો જે છે આજે આપણે શીખવાના છે. અગાઉનો પાર્ટ 2 હતો બાળમિત્રો, આપણું જે આ ચેપ્ટર છે સંખ્યા સાથે રમત, એનું સ્વાધ્યાય 3.2 તમે પાર્ટ 2માં જોઈ ગયા. પણ એમાં આપણે 1 થી 5 પ્રશ્નો લીધા હતા. અત્યારે આપણે તે સિવાયના બાકીના પ્રશ્નો એટલે કે પ્રશ્ન નંબર 6 થી અહીં ઉકેલ મેળવીશું. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. સ્વાધ્યાય 3.2 પ્રશ્ન નંબર 6 આવ્યા હતા. તો આ બેઝિક સ્વાધ્યાય જેવું જ છે. તો બાળમિત્રો, તમારે થોડી બુદ્ધિ કસવાની છે, જેમાં અવિભાજ્ય સંખ્યાઓ અને એમાં 1 થી 100 અવિભાજ્ય સંખ્યાઓ, 1 થી 100ની સંખ્યાની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ તમને યાદ હોવી જોઈએ. એટલે વિભાજ્ય તો તમને મળી જશે, કારણ કે અહીંયા એને આધારે ઘણા પ્રશ્નો પૂછેલા છે આ સ્વાધ્યાયમાં. તો ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે, જેથી કરીને તમારા જવાબ તમારા સરળતાથી અને સાચા મળી શકે. અહીંયા આપ્યું છે કે નીચેની સંખ્યાઓને બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. તો આપણે એ લઈએ, બરાબર. બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે, અવિભાજ્ય સંખ્યાની વાત છે, એકી, કારણ કે બેકી સંખ્યામાં તો ફક્ત 2 જ આવે છે, તો 2 આપણે નથી લેવાના. એ સિવાયની એકી અવિભાજ્ય જે સંખ્યાઓ છે, બરાબર, તે આપણે લઈશું. તો અહીંયા 44ની વાત છે. તો 44માં આપણે બે રીતે અહીંયા આપણે કરી શકીએ છીએ. તો આમાં જવાબ 1 કરતાં વધારે હોઈ શકે છે, જે આપણે અહીંયા દર્શાવ્યા છે, જેથી તમારી સમજ સારી રીતે વિકસે. તો અહીંયા 44 એટલે 41 + 3 થાય. તો આ 41 + 3 એ શું છે? અવિભાજ્ય સંખ્યાઓ છે, જેનો સરવાળો આપણને 44 મળી જાય છે. તે જ રીતે આપણે અહીંયા લીધું 13 + 31 બરાબર 44. તો આ બંને જે સંખ્યાઓ છે કેવી છે? એકી અવિભાજ્ય સંખ્યા, જેનો આપણે સરવાળો કરતાં આપણને આપણી સંખ્યા મળી જાય છે. બરાબર. તમે અહીંયા એવી રીતે પણ કરી શકો કે 36 આપ્યા છે, તો 36માં આપણે સૌથી પહેલી લઈ લઈએ 5. તો 5માં કેટલા ઉમેરીશું તો 36 થશે? તો કે 31. આ વિચારવાનું કે આ બીજી જે સંખ્યા મળી એ પણ અવિભાજ્ય છે ખરી? તો ખ્યાલ આવી જાય છે કે હા, તો આપણી જોડ બની ગઈ. એ જ રીતે બીજું 36. તો આપણે પહેલી સંખ્યા લીધી 13. તો 13માં કેટલા ઉમેરવાના થાય? 23. એટલે 23 + 13 બરાબર 36. આપણે તો કોઈ પણ એક જોડ લખવાની છે, એટલે બને ત્યાં સુધી તમારે આ જોડ છે એ વધારે સરળ રહેશે. ત્રીજી આપણે લઈએ તો 29 + 7 થાય, બરાબર. એટલે નાનો અંક પહેલાં વિચારી લેવાનો, એ પરથી મોટો. જેમ કે 24માં પણ આપણે પહેલું 5 લીધું, બરાબર. જો 3 લો તો શું થાય? 21 થાય. તો 21 અહીંયા લખી શકાય નહીં, કારણ કે એ અવિભાજ્ય નથી. એ ખ્યાલ હોવો જોઈએ ને. એટલે અહીંયા 5 + 19 લીધા. 24માં 5 અહીંયા લઈ લીધા છે, તો 7 વિચાર્યા. 7માં આપણે કેટલા ઉમેરવાના થાય? 17. તો 17 વિચારવાનું કે અવિભાજ્ય છે? તો કે હા. એટલે આપણી બીજી જોડ મળી. પછી 7 પછી 9 નો આવે, 8 નો આવે, 10 નો આવે, 11 આવે. 11માં 11 ઉમેરવા 13 ઉમેરવાના થાય, તો પણ 24 થઈ જાય ને. તો આ મળી ગઈ ત્રીજી સંખ્યા. તો એવી રીતે તમારે વિચારીને જવાબ લખવાનો. 18માં પણ જો પેલું 5થી લીધું, તો 5 + 13 એટલે 18 થઈ ગયા. પછી જોઈ લેવાનું બંને અવિભાજ્ય છે. તો આપણે પહેલી તો વિચારી લીધી હતી, બીજી જે મળી એ જોઈ લેવાની. તો આપણી જોડ બની ગઈ. પછી 7માં નથી બનતી, કારણ કે 7માં બીજી કેટલી લેવી પડે? 11. તો બળી ગઈ, બરાબર. 7માં બની ગઈ ને. 7 + 11 18. તો આપણે તો એક જ જવાબની જરૂર હતી, પણ તમે આ બધા જ જવાબ નોટબુકમાં ઉતારશો. તો આ તો બાળમિત્રો પ્રશ્ન 6. હવે આપણે જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 7. અવિભાજ્ય સંખ્યાની 3 જોડી આપો, જેનો તફાવત આપણને શું મળે? 2 મળે, બરાબર. અહીંયા નોંધ આપી છે કે 2 અવિભાજ્ય સંખ્યાઓ જેમનો તફાવત 2 હોય તેને જોડિયા અવિભાજક કહેવામાં આવે છે. શું કહેવાય છે? કે જે 2 અવિભાજ્ય સંખ્યાઓની બાદબાકી કરતાં આપણને જવાબમાં 2 મળે, તો તેને આપણે જોડિયા અવિભાજક કહીશું, બરાબર.
જેમ જોડિયા ભાઈ બહેન હોય ને એમાં જોડિયા અવિભાજક આવ્યા એ રીતે યાદ રાખજો, બરાબર. જોડવા પિક્ચર જેમ આવે એવી રીતે અહીંયા જોડિયા અવિભાજકની વાત આવી. તો સમજીએ આપણે, જે બે અવિભાજ્ય સંખ્યાઓનો તફાવત 2 હોય બાળમિત્રો, તેવી બે અવિભાજ્ય સંખ્યાઓની જોડ આપણે અહીં દર્શાવી શક્યા. જેમ કે વિચાર્યું પહેલાં 5, 5માંથી કેટલા કાઢવાના થાય? 3. તો 5 - 3 બરાબર 2, એટલે આપણી જોડી. અને અહીંયા કૌંસમાં આવી રીતે તમારે લખી નાખવાનું, બરાબર. 5 - 7 એટલે 7 - 5 બરાબર 2. 11 - 13 એટલે 13 - 11 બરાબર 2. પછી 19 - 17 5 પાસેની સંખ્યાઓ જ હશે બાળમિત્રો, કારણ કે તો જ તફાવત 2 મળી શકે. એટલે 29 પછી 30 ન આવે એટલે 31 પછીની સંખ્યા આવે ને, કારણ કે આપણે અવિભાજ્ય લેવાની છે. મેં તમને અગાઉ પણ કીધું 1 થી 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા તમને યાદ હોવી જોઈએ, અને એ આગળના પ્રશ્નોમાં પણ આવી ગયું, બરાબર. ન લખ્યું હોય તો સાચું જોઈને ઉતારી લેજો આગળના વિડીયોમાંથી જોઈને, અને પાકું કરજો. તો 19 - 17 બરાબર 2 આવે છે. એવી જ રીતે 29 - 31 લઈએ તો 31 - 29 બરાબર 2, અને એટલે એ જોડ થઈ ગઈ. અને હજી એક લઈએ તો 43 - 43 બરાબર 2. તો આપણને અહીંયા પણ એક જોડ મળી ગઈ. તો આપણે 3 જોડીઓ આપો એવું લખ્યું હતું, તો આપણે અહીંયા ઘણી બધી જોડ લખી શક્યા. તો આ હતો બાળમિત્રો આપણો પ્રશ્ન નંબર 7. સિમ્પલ છે પણ વિચાર માગી લે છે, તેની માટે તમારે અવિભાજ્ય સંખ્યાઓનું જ્ઞાન હોવું જરૂરી છે, અને તે પરથી જે પ્રશ્ન પ્રમાણે સૂચના પ્રમાણે કહ્યું હોય તે રીતે જવાબ મેળવવાનો હોય છે. તો આ આપણો પ્રશ્ન 7 હતો. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 8. નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? તો તમને માની લો ABCD વિકલ્પ પૂછાણા. હવે અહીં તો આપણા 2 જવાબ આવે છે, પણ વિકલ્પમાં પૂછાય તો એક સાચું હોય. તો મેં તમને કહ્યું કે અવિભાજ્ય સંખ્યા એટલે શું? તો તેના માત્ર ને માત્ર 2 જ અવયવ મળે. જેમ કે 5, 5ના અવયવ તમે પાડો તો 5 × 5 જ થાય, બીજે ક્યાંય એ મળશે નહીં. એટલે એના 2 અવયવ થયા 5 અને 1. એવી રીતે આપણી આ જે સંખ્યા છે એમાં માત્ર 2 અવયવ મળતા હોય તો એ અવિભાજ્ય છે. જેમ કે 23. 51 નહીં આવે, કારણ કે 51 × 51 2 થયા, બીજા થયા 17 તરી 51, તો થઈ ગયા 4, એટલે આ આવશે નહીં. એવી જ રીતે 26 × 26, 13 × 26, તો 2થી વધી ગયા એટલે એને વિચારવાનું ભૂલી જવાનું. હવે આપણી પાસે વધ્યા 37. તો 37 × 37 એ સિવાય એ ક્યાં મળે નહીં, કારણ કે એ બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. અને જો તમે યાદ જ રાખેલું હોય 1 થી 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા, કારણ કે મોટાભાગના પ્રશ્નો 1 થી 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ વિશે જ પૂછાણા, તો તમને સીધું જ ખ્યાલ આવી જશે બાળમિત્રો કે અહીં આપણો જવાબ 23 અને 37 એ બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. અને બાકીની જે 2 વધી B અને D એ આપણી વિભાજ્ય સંખ્યાઓ છે, પણ આપણે તેને જવાબમાં લખવાની જરૂર નથી, પણ સમજવા માટે આપણે ચર્ચા કરી. તો આ હતો પ્રશ્ન નંબર 8. આગળ જોઈએ બાળમિત્રો, પ્રશ્ન નંબર 9. તો 100 કરતાં નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા નહીં આવે. હવે અવિભાજ્ય નથી લેવાની, પણ 7 વિભાજ્ય સંખ્યા પાછી કેવી લેવાની? 100 કરતાં નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા. તો તમે અવિભાજ્ય સંખ્યાને વિચારતા જાઓ અને એમની વચ્ચે 7 જેટલી સંખ્યાનો ગેપ પડતો હોય, બરાબર, અંતર પડતું હોય, તો તે જે વચ્ચેનો જે ગેપ હશે એ આપણો જવાબ હશે. તો આપણે અહીંયા જોઈએ તો 100 કરતાં નાની એવી 7 ક્રમિક સંખ્યાઓ જેમની વચ્ચે એક પણ અવિભાજ્ય સંખ્યા નથી, બરાબર. તો એ આપણને મળી અહીંયા આટલી: 90, 91, 92, 93, 94, 95 અને 96. અહીંયા આ બધી જ સંખ્યાઓ ક્રમિક છે, 100 કરતાં નાની છે, બરાબર. ક્રમિક એટલે એક પછી એક આવતી હોય ક્રમ પ્રમાણે, તે બરાબર એકડા પ્રમાણે આવીને. અને 100 કરતાં નાની એટલે 96 છે, અને બાકીની બધી એનથી પણ નાની છે, એટલે 100થી નાની પણ થઈ ગઈ.
અને વિભાજ્ય સંખ્યાઓ છે વળી આમાં વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવી નથી. અહીંયા એકી સંખ્યાઓ 93, 95, 91 છે, પણ એ વિભાજ્ય સંખ્યાઓ છે. તો વિભાજ્ય અને અવિભાજ્ય વિશેનું અંતર તમારે ખાસ કેળવવાનું છે બાળમિત્રો. તો એની સમજૂતી આપણે વિગતે આગળના વિડીયોમાં સમજી ગયા છીએ. જ્યારે પણ પ્રશ્ન ઉદ્ભવે તરત ચોપડો ખોલીને તમે શીખી શકો છો, આગળનો વિડીયો પણ જોઈ શકો છો. એટલે વિડીયો નંબર 3ને પણ તમારે સારી રીતે શીખવાનો. વિડીયો નંબર 3ને તો શીખવાનો જ છે, પણ સાથે સાથે વિડીયો નંબર 2 એટલે કે પાર્ટ 2 પણ આ પ્રકરણનો તમે શીખજો. પ્રશ્ન નંબર 9 આપણે ભણી ગયા. હવે આપણે પ્રશ્ન નંબર 10 જોઈએ બાળ મિત્રો. તો અહીં આપ્યું છે કે નીચેની દરેક સંખ્યાઓને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. જેમાં પહેલું છે 21, બીજું 31, ત્રીજું 53 અને ચોથું 61. હવે જેમ આપણે ઓલી 2 સંખ્યા મેળવી હતી ને જોડ, એમાં સરવાળો જોયો, બાદબાકી જોઈ, એમ અહીંયા 3 એકી અવિભાજ્ય સંખ્યાઓ લેવાની અને તેનો સરવાળો કેટલો થવો જોઈએ? 21, 31, 53 જે આપેલી સંખ્યા હોય તેટલો. બરાબર? તો આપણે 21ને દર્શાવીએ તો 21 બરાબર 3 + 5 + 13 થઈ ગયું ને? 3 + 5 + 13 એ આપણી અવિભાજ્ય સંખ્યાઓ છે. 31 લઈએ તો પહેલી 3, 5 લો તો હવે એમાં કેટલા ઉમેરવાના થાય? 23 ઉમેરવાના થાય. બરાબર? તો એવી રીતે તમે વિચારી શકો. હવે 31માં બીજું ઉદાહરણ લેવું હોય તો 3 + 11 + 13 પણ છે, પણ તમારે સૌથી નજીકથી જ સ્ટાર્ટ કરવાનું, એટલે ઝડપથી જવાબ તમારો સેટ થાય, મળી જાય. અહીંયા થોડી બુદ્ધિ કૌશલ્ય સારી રીતે વાપરવાનું હોય છે અને ગણિતમાં અમુક વસ્તુ યાદ રાખવી પડે, જેમ કે અવિભાજ્ય સંખ્યાઓ, તો ઝડપથી તમારો પ્રશ્નનો જવાબ તમને મળી જાય. બરાબર? આવું દરેક વિષયમાં પણ તમારે નાનું મોટું યાદ રાખવું પડતું હોય છે. જેમ કે સમાજમાં ઈસવીસન એટલે કે સાલ, કઈ સાલમાં કઈ ઘટના બની, તારીખ સહિત પૂછાતું હોય છે. એ જ રીતે ગણિતમાં પણ અમુક વસ્તુ, નિયમો, સમજૂતી આપણે યાદ રાખવા પડે છે. જેમ કે તમને જો અવિભાજ્ય સંખ્યાઓનું જ્ઞાન ન હોય તો તમે અહીંયા સાચું લખી શકવાના નથી બાળમિત્રો. એટલે ખાસ 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 ભાર દઈને હું ઘણીવાર મહત્ત્વની વસ્તુ જણાવતો રહું છું, તો તેને ખાસ અગત્યતામાં લઈ શીખતા રહેજો. 53ની વાત કરી તો આપણે 5, 3થી નથી મેળવી શકતા, તો આપણે 13થી વાત કરી, કારણ કે ઘણીવાર આગળની સંખ્યા તમને અવિભાજ્યની જગ્યાએ વિભાજ્ય મળશે. એટલે અહીંયા મળ્યું 13, પછી આપણે એમાં 17 ઉમેર્યા અને પછી 23 ઉમેર્યા, અને આ ત્રણેયનો સરવાળો આપણો 53 જેટલો થાય છે કે નહીં એ ચેક કરવાનું. તો અહીંયા આપણને 13, 17 અને 23નો સરવાળો 53 મળે છે. 61ની વાત કરીએ તો 7 + 13, 13 ને 7 20 થયા, 20માં આપણે 41 ઉમેરી દીધા એટલે 61 થઈ ગયા. તો આવા પ્રશ્નો આમ તો નહિવત પૂછાય છે, પણ આવડે એટલા માટે તમને મેં સૂચન આપી દીધું છે કે આ રીતે તમારે જવાબ મેળવવાના. તો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 11. 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડી લખો કે જેનો સરવાળો 5 વડે ભાગી શકાય તેવો હોય. કેવો હોય? 5 વડે ભાગી શકાય તેવો. અને 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા લેવાની છે અને એની 5 જોડી લખવાની. એમાં સૂચનમાં હિન્ટ આપી કહેવાય આને. 3 + 7 = 10. તો 10 એ 5 વડે વિભાજ્ય, કારણ કે 5ની વિભાજ્યતાની ચાવી આગળ આપણે ભણવામાં પણ આવશે. તો 0 અને 5 એકમનો અંક હોય તેવી બધી જ સંખ્યા, કોઈ પણ નાની મોટી સંખ્યા જેનો એકમનો અંક 0 અને 5 હોય તેને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ. આગળ પ્રશ્નમાં પણ તમે એ વસ્તુ સમજી શકશો. પણ સૌથી પહેલાં અહીંયા આપણે લઈએ જવાબમાં, તો 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ 2, 3, 5, 7, 5 પછી 7, 11, 13, 17 અને 19 છે, જે 20થી નાની છે અને અવિભાજ્ય છે. એ આપણે અહીંયા લખી નાખી. અને આ સંખ્યામાંથી હવે એવી જોડ આપણે મેળવવાની કે જેનો સરવાળો 5 વડે શું હોય? વિભાજ્ય હોય. એટલે આપણે શરૂ કર્યું અહીંથી ચેક કર્યું બાળમિત્રો
આ સાચી જો સંખ્યાઓ જે છે આપણે મેળવી લીધી, સૌથી પહેલાં લખી નાખવાની. પછી પરીક્ષામાં આવું કંઈ પૂછાય, આટલી બધી જોડ લખવાની જ ન પૂછાય, 1 2 પૂછાય તો આપણે લીધું 2 + 3 5 થાય, વિભાજ્ય છે એટલે અહીંયા 2 + 3 લખી નાખ્યું બરાબર 5. સરવાળાને 5ને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ. જો આવ્યો એકમનો અંક 5. હવે એની પછી આપણે 3 ને 5 8 લીધા તો નહીં મેળ આવે. 3 ને 7 અહીંયા આપણે સૂચનમાં આવી ગયું છે તો એ પણ નહીં આવે. 3 ને 11 નહીં આવે તો 3 2 વત્તા આપણે કેટલા લઈ શકીએ? 13 લઈ શકીએ. એટલે અહીંયા 2 + 13 લીધું બરાબર 15 થયા. તો 15 ને 5 વડે નિશેષ ભાગી શકાય છે. ટૂંકમાં અહીંયા 5ના ઘડિયાના જવાબ આપણે મેળવી લેવાના બરાબર. સંખ્યા બદલાય અને સરવાળો એનો એ રહે તો પણ ચાલે. 3 + 7 આપણને આપ્યું હતું તો એ પણ 5 વડે વિભાજ્ય છે. 3 + 17 લઈએ તો 20 થાય બરાબર ને. તો 20ને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ. એટલે અહીંયા તમે જોશો તો અહીંયા જે સરવાળો મળ્યો એમાં કાં તો એકમનો અંક 0 મળશે કાં 5 મળશે. તેવી જ સંખ્યાને આપણે 5 વડે ભાગી શકીએ. હવે જો હું એમ કરું 11 ને 5 18 તો સરવાળો તો થયો પણ 18 ને 5 વડે નિશેષ ભાગી શકાતી નથી, માટે આપણે લખી શકીએ નહીં. તો હવે આપણે પાછા 20 લાવવા હોય તો 7 + 13 કરી શકીએ. તો 20 સરવાળો આવે છે તો તે જોડ પણ એક બની ગઈ. હજી એક લઈએ તો 11 + 19 બરાબર 30. 30ને પણ આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો એને પણ જવાબમાં લખી નાખવાનું. તો આ રીતે બાળમિત્રો આપણે આપણો સાચો જવાબ આપણી સંખ્યાઓ પરથી મેળવી શકીએ છીએ. એટલે તમારે આ આપણી જોડ છે એ અહીં સરવાળાની સૂચના સાથે લખી નાખવાની છે. આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો પ્રશ્ન 12 છે, જેમાં આપણું સૂચન છે ખાલી જગ્યા પૂરો. હવે તમે ખાલી જગ્યા જોશો તો સમજૂતી ઉપરથી જ ખાલી જગ્યાઓ છે કે જે સંખ્યાના ફક્ત 2 અવયવી હોય તેને ખાલી જગ્યા કહેવાય. તો જવાબ આપણો આવશે કે જે સંખ્યાના ફક્ત 2 અવયવી હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. એટલે આપણી ખાલી જગ્યાનો જવાબ આવ્યો બાળમિત્રો, એનો અવિભાજ્ય સંખ્યા. તમારે આવી રીતે 2 વાર ન લખતા, ખાલી જગ્યામાં સીધો આવી રીતે જવાબ ક્રમવાઇઝ લખતો જવાનો આખી લીટીમાં બરાબર. બી, જે સંખ્યાને 2 કરતાં વધુ અવયવ હોય તેને ખાલી જગ્યા કહેવાય છે. તો આપણો જવાબ મળશે જે સંખ્યાને 2 કરતાં વધુ અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય છે. ત્રીજું આવ્યું સંખ્યા 1 એ ખાલી જગ્યા કે ખાલી જગ્યા સંખ્યા નથી. તો 1 એ આપણે સમજૂતીમાં સમજ્યા હતા કે વિશિષ્ટ સંખ્યા છે. તો વિશિષ્ટ સિવાયની બીજી આપણે સમજૂતી લીધી હતી તો વિભાજ્ય સંખ્યા કે અવિભાજ્ય સંખ્યા નથી. એટલે આપણો જવાબ થયો સંખ્યા 1 એ વિભાજ્ય સંખ્યા કે અવિભાજ્ય સંખ્યા નથી. પણ કેવી સંખ્યા છે? તો વિશેષમાં તમને કહું તો 1 એ વિશિષ્ટ સંખ્યા છે બરાબર. વિશેષતાનો દરજ્જો તેને આપવામાં આવ્યો. આગળની બાકીની ખાલી જગ્યાઓ જોઈએ તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે. તો જવાબ શું આવશે? ખ્યાલ આવી ગયો તમને. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 હોય છે, કારણ કે અવિભાજ્ય સંખ્યામાં માત્ર 2 જ સૌથી નાની અને બેકી અવિભાજ્ય સંખ્યા છે. એની પછી સૌથી નાની વિભાજ્ય સંખ્યા. તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે 4. ખ્યાલ આવ્યો? હવે સૌથી નાની બેકી સંખ્યા ખાલી જગ્યા છે. તો સૌથી નાની બેકી સંખ્યા 2 છે. 2 થી નાની તો 1 હોય એટલે બેકી સંખ્યામાં આપણે 2 લખવાના થાય સૌથી નાની. અને બેકી અવિભાજ્ય સંખ્યામાં પણ 2 જ આવે, પણ અહીંયા તો આપણે સૌથી નાની પૂછી હતી તો એ 2 આવ્યા બરાબર. ઈમાં જોયું કે આપણે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ આવે? તો વિભાજ્યમાં સૌથી નાની 4 આવે છે. તો આ રીતે બાળમિત્રો સમજૂતી પરથી ખાલી જગ્યા કે વિકલ્પ પૂછાઈ શકે. તો તેનો તમારે વ્યવસ્થિત બરાબર સમજીને વિચારીને જવાબ લખવાનો હોય છે.
તો અહીં આપણું આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ. જોતા રહો, શીખતા રહો ગણિત, અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ